તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે મોટી માહિતી જાણીએ તો સૌથી પહેલી મોટી માહિતી આપ સૌની સામે આવી રહી છે કે હવે વેચાણ દસ્તાવેજમાં આ કામ થશે આસાન। તો ખેડૂત મિત્રો આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં જ ખેડૂતોના હિતમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જે ખેડૂતોને તેમના વેચાણ દસ્તાવેજમાં તેઓને નોંધ પ્રમાણિત કરાવતી વખતે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર આપવું પડતું હતું, જેનો સુધારો કરીને પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું દોસ્તો કે હાલના વેચાણ દસ્તાવેજમાં તમે કરાવો તેનાથી અગાઉના 25 વર્ષ પહેલાંનું જૂનું રેકર્ડ છે એટલે કે ટાઇટલ છે દોસ્તો, તે ધ્યાને અધિકારીઓને લેવાનું રહેશે નહીં। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે અધિકારીઓએ 25 વર્ષ પહેલાંનું પ્રમોલગેશન ચકાસતી વખતે તે 25 વર્ષ પહેલાંનું પ્રમોલગેશન છે તેને કોઈ પણ રીતે ધ્યાને લેવાનું રહેશે નહીં। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો પરિપત્ર દ્વારા જણાવવામાં આવેલી છે। દોસ્તો આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તેની પહેલાં 1995ના ટાઇટલવાળો પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો હતો કે 1995 પહેલાંનું રેકર્ડ છે તે ધ્યાને લેવાનું રહેશે નહીં, પરંતુ ત્યારબાદ આ નવો પરિપત્ર બહાર પાડીને સરકારે જણાવ્યું હતું કે 25 વર્ષ અગાઉ જૂનું રેકર્ડ છે તેને ધ્યાને લેવાનું રહેશે નહીં। તો ખાસ અને મોટો પરિપત્ર ખેડૂતોના હિતમાં બહાર પાડવામાં આવ્યો છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ગરીબોને મળશે 15,000 રૂપિયા। દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। તેનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવીને તેને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર પણ બની શકે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે દોસ્તો તમારે માનવ ગરીબા યોજના છે તેમાં ઓનલાઈન એપ્લિકેશન છે તે કરવાની રહેશે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે આપ સૌની માટે કે દોસ્તો ગરીબોને 15,000 રૂપિયા ઘરઘંટી લેવા માટે સહાય આપવામાં આવશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે વરસાદને કારણે ભારે નુકસાન। ભારે વરસાદને પગલે રાજ્યમાં 134 માર્ગો વાહન વ્યવહાર માટે કરાયા બંધ। 10 સ્ટેટ હાઈવે અને 28 અન્ય માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા। પંચાયત હસ્તકના 95 માર્ગો બંધ। ગુજરાતમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકારે કમર કસી લીધી છે। હવામાન વિભાગ દ્વારા 23 જૂન સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। આવી પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે NDRF અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની કુલ 32 ટીમો તૈનાત કરવામાં આવી છે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે વરસાદને કારણે ભારે નુકસાનને પગલે 32 ટીમો છે તે SDRFની તૈનાત કરવામાં આવેલી છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે દોસ્તો કે જમીન માપણી તાત્કાલિક। મહેસૂલ વિભાગે જમીન માપણી માટે પરિપત્ર જાહેર કર્યો છે। જમીનમાં હિસ્સા માપણીની કામગીરીને અર્જન્ટ ગણવામાં આવશે અને ફ્રી રિસિપ્ટ જનરેટ થયાના 21 દિવસની અંદર જ જમીન માપણી કરવા અથવા તો એવી અરજીઓનો નિકાલ કરવાનો આદેશ થયો છે। આ નિર્ણયને કારણે રેકર્ડ તાત્કાલિક બનશે, વહીવટી સમય બચશે અને બિલ્ડર્સ અને ગ્રાહકો માટે લોન્સ લેવામાં વિલંબ ઘટી શકશે। વ્યાજમાં રાહત પણ થશે અને સરકારી સહાય વેચાણ અને એને રૂપાંતર ઝડપી બનશે। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે જમીન માપણીના નવા પરિપત્રને લીધે સમય મર્યાદા છે તેમાં ખેડૂતો અને બિલ્ડરો છે તેમને ઘટાડો થશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે વધારે આવી રહી છે દોસ્તો કે સરકારની ફાયદો અપાવતી 5 જાહેરાત। સૌથી પહેલી જાહેરાત કરવામાં આવી છે દોસ્તો ખાસ કરીને કે શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ છે તે બનાવવામાં આવશે। તો મોટી માહિતી છે દોસ્તો કે શહેરી વિસ્તારમાં આવાસ બનાવવામાં આવશે વધારેમાં વધારે। ત્યારબાદ બીજી મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે કે 1 કરોડ ઘરને PM સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી આવનાર દિવસોમાં આપવામાં આવશે। ત્યારબાદની ત્રીજી માહિતી આપ સૌની સામે આવી રહી છે કે PM ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે। એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનાર 5 વર્ષ સુધી મફત મળતું રહેશે રેશન। ત્યારબાદની મોટી અને મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે ચોથા નંબરની કે 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે। અને 5મી અને છેલ્લી મહત્વપૂર્ણ માહિતી આપ સૌ માટે આવી રહી છે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે, જેમના થકી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી 25,000 જેટલા રોડ રસ્તાઓ છે તેનું સમારકામ થશે। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો સરકારની આ ફાયદો અપાવતી 5 મોટી જાહેરાતો
વિશે। ત્યારબાદની મોટી અને મહત્વપૂર્ણ માહિતી આપસની સામે આવી રહી છે દોસ્તો કે મુદ્રા યોજનાના નામે છેતરાતા નહીં। ભારત સરકારની લોન યોજના PM મુદ્રા યોજનાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે। અત્યારે એક લેટર બધે ફરી રહ્યો છે જેમાં લખ્યું છે કે 36,500 રૂપિયા ભરીને PM મુદ્રા યોજના હેઠળ રૂપિયા 3 લાખની લોન લઈ લો। જો તમને આવો કોઈ પત્ર મળે તો તેના પર બિલકુલ પણ વિશ્વાસ ન કરો। સરકારે આ લેટરને નકલી ગણાવ્યો છે। આ લેટર સરકાર અને મુદ્રા યોજના સાથે કોઈ લેવા દેવા નથી। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે આવી કોઈ પણ ટ્રેપમાં તમે ફસાતા નહીં। અત્યારે ઘણી બધી ખોટી બાબતો ચાલી રહી છે, તેમાં જ આ એક પત્ર પણ ચાલી રહ્યો છે કે ભાઈ 36,500 ભરીને તમે લોન લઈ લો, તો આવી એકોઈ સ્કીમમાં તમે ફસાતા નહીં। સરકાર દ્વારા આવો કોઈ પણ લેટર છે તે બહાર પાડવામાં આવ્યો નથી। તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આપસોને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।